ભગવાન કૃષ્ણ જ્યારે ગોકુળમાં આવ્યા, કૈલાસના ખોપરા ઉપર બેઠેલા ભગવાન આશુતોષ મહાદેવ, જગતનો બાપ, એને ખબર પડી કે નારાયણ છે ગોકુળમાં મોટો થઈ રહ્યો છે. સાધુનો વેશ ધારણ કરીને ભગવાન શિવ જ્યારે આવ્યા, ઘણા એમ કે પોતે ભોળાનાથ હતા તો પછી સાધુ થવાની શું જરૂર હતી, હમણાં આવ્યા હોત તો શું વાંધો હતો, ડાયરેક્ટ ભોળોનાથ બનીને જ. એ ડાયરેક્ટ ભોળોનાથ બનીને આવે ને તો ગોકુળ સુધી બીજા પોગવા ન દે ભગવાન સમજીને. એટલે સાધુનો વેશ ધારણ કર્યો એટલે માં જશોદાએ ઓળખ્યા નહીં એને. એટલે થાળ ભરીને નંદરાણી જયારે આવ્યા, નંદરાણી જેને ભિક્ષા દીધી ત્યારે કીધું કે એવી ભિક્ષા જોતી નથી મારે. તો હું પધાર્યા એ કે બસ તારા ઘોડિયામાં જે ઓલો ઘૂઘવાટા કરે ને એના દર્શન કરવા. એ કે મારા છોકરા નજર લાગી જાય, હું એમ નો આપું, બારો નો કાઢું મારા દીકરાને, બહુ રૂપાળો છે. હવે કેવો રૂપાળો હતો એ તો આપણને બધાને ખબર છે. ભગવાન શિવ ગામને જાપે વી ગયા, ત્યાં મઢી બનાવીને ઘરનો ગાંજો કાઢ્યો ને 2-3 ગામમાં લઈ આવ્યા સલમું બનાવવા વાળા, અને મુંડલું બેઠું છું. ભગવાન કૃષ્ણને ખબર પડી શિવ આવીને વયા ગયા છે અને હવે શિવ મારા દર્શન કર્યા વગર જશે નહીં. એટલે ભગવાન કૃષ્ણ છે કજીએ ચડ્યા, બહુ રોયા. જશોદામાએ માથેલી મરસા ઉતાર્યા, નજર બાંધીને વાટકો સોટ્યો જ નહીં. નજર છે નહીં, આને છે શું? એમાં કોઈક બાયું આવીને કીધું ગામને જાપે ઓલો બાવો આવ્યો ને, એ કે આવું બહુ ઉતારે. એમ કે આ પાછા જશોદા આવ્યા ભોળાનાથ પાસે. એ કે તમને આવું છોકરો કજીએ છેડે સાનો રાખતા આવડે જ તે. તો હવે મારે ઘરે આવો, હમ કિસી કે ઘર પે જાતે નહીં હે. હવે આગળ તો લાંબા ક્યાં છે ને, વળી ઘડીકમાં હિન્દી છોડી પાછી. ભોળાનાથને ખબર પડી કે હવે કરે જ છે, હવે તમે અહીંયા એને લઈને આવો તો હું એને હાજો કરી દઉં. છે જીકો વસો કરી કોમ્પ્યુટર. આ પાછા આ બંસીધર વિડીયો વાળાને દેવાનું છો ને શૂટિંગ. હા, આવડા લોકો હું અમારી વેલ્યુ કરીશ, 20 રૂપિયા માયો અહીંયા રેકડી મળે. બોલો, તમારે એમ કે આ વિડીયો ઉતરે એટલે અમારી વેલ્યુ વધે, રામ રામ કરો. પણ એ ઉના બંસીધર બહુ સારું છે. એટલે માં પાર્વતી, સોરી માં યશોદા છે એ ભગવાન શિવ પાસે જયારે કૃષ્ણને લઈને આવ્યા, એટલે કે બસ આમ આખો રાખ્યો કે બસ આઈલી તમે આમ મંત્રના ઘા કરો. તો કે એમ નહીં, મારા ખોળામાં આપો. જેવા ભગવાન શિવના ખોળામાં કૃષ્ણ જાય છે, ઓલા નાગદાદા હતાડેલા હતા ને ઈ બારા નીકળ્યા, માતાજી બે ગયા ઘરે રે. ત્યારે ભગવાન શિવે કીધું હતું, માં મુજાતી નહીં, આવા કયેક મણિધરોને આ તારો દીકરો નાથવાનો છે. એ ભગવાન કૃષ્ણને જ્યારે જેને યાદ કર્યા, ખૂબ સારા ભજનો ગીતો આપણે સાંભળ્યા. પણ મને એક બહુ કવિતા એક સારી યાદ આવી છે કે પ્રભુ તને એક કશું કદી ના કહું, વાલા તું આપે એટલું જ લઉં, એ વાલા મારા આપે એટલું જ લઉં.
બ્રહ્માંડના માલિક, હું તને કોઈ દી ફરિયાદ ન કરું, પ્રભુ તને કશું કદી ન કહું, વાલા તું આપે એટલું લઉં, બસ. ભરોસો જે છે એ જ મારું ધન છે, સંતોષ જે છે એ જ મારું ધન છે. તારી પાસે અમારું શું માગું? હું મારા બે હાથ ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, અને હું માગું તું આપી વાત મને મંજૂર નથી. ભગવાનના મંદિર પાસે જઈને ભગવાન પાસે કોઈ દી માગતા નહીં, નકર આપણું લેવલ સમજી જાય. હવે આ મુકેશ અંબાણી કે અનિલ અંબાણી અમને ફોન કરે, ધીરુભાઈ દીકરા, કે અમારું નવું મકાન બન્યું છે અને એનું વાસ્તુમાં તમારો પ્રોગ્રામ રાખવાનો, એટલે છે જ તે. આ તો વાત કરું તમને કે માની લ્યો કે એનો ફોન આવે તો પછી અમારે એને પેમેન્ટ ન કહેવાય, એટલા થશે એમ. અને આપણે ખબર જ હોય કે એને 1.5-2 લાખ રૂપિયા તો એ અમથો દઈ દેતો હોય, અને પછી આપણે એમ કે મારા એકલા નાખ્યા થાય એટલે ઓલો મીટર માપી લે, બસ. આ મોટી બહુ પાલટી હોય ને એમાં ઓછા પૈસા જો નથી બોલાવતા, એટલા લેતા હોય તો એમાં શું હોય એમ. બરે આપણા રામભાઈ વાઘેલા આ પ્રોગ્રામ માટે તો ધીરજીભાઈ એને જ કીધું ને, એટલે મને ખબર નહોતી પ્રોગ્રામ કોનો છે, એટલે મારે પેલા વળે કહેવાય ગયું. મને કે કોડીનાર છે ધીરજીભાઈ. મેં રામભાઈને કીધું તો પછી પૈસા ન જોવાનું, પછી લહેર કરવાની. હા, કારણ કે અહીંયા મહેમાનો જેવા બધા આવતા હોય યાર. અને હું તમને બધાને કહું સાહેબ, સારી વસ્તુ હાથમાં આવે ને મૂકવી નહીં. આ દિલથી કહું છું, એમાં તાળીઓ પડાવવાની વાત નથી. કઈ ઓલી રાધાજીએ કૃષ્ણનું ચિત્ર દોર્યું હતું ગોકુળમાં, આપ બધા જાણો છો. ઓધવ ચાલી નીકળ્યા, આવી ગઈ, શાબાશ શાબાશ, આવ ચા માં આવ. અને આગળ મારું ગાવાનું પૂરું થાય તો વહી જાય. એટલે વાત એ કરતો હતો કે એ જે રાધાજીએ જે ચિત્ર દોર્યું, પી બટા તો પી મારા દીકરા, પી 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 પી, પ્રોગ્રામ તો કાલે થાય, તું ચા પી. આ વાટિક્યો જોઈ ને તો બાપ દાદાની બેઠકો સાંભળે. આમાં 300 વીઘા ગઈ, ફેર એટલો ઈ સાંદીની હતી. એચારી વાટકી પડી, દાદા વૈયા ગયા ને વીઘાય વૈયા ગયા. વાટકી મૂકી હામાં કબાટમાં, આ વાટકી નું ધ્યાન રાખવું એમ. પીઓ પીઓ તમે, એમાં 300 હવે છે નહીં, શું વહી જાય? પીઓ, આ તો ચા છે, આમાં ક્યાં કહું બાસ. પીઓ તમે તાર, વીઘા ગયા ને વાર રહ્યા. રાધાએ કૃષ્ણનું ચિત્ર દોર્યું, એટલે ઓધવ એને પૂછે છે આ ચિત્ર કોણે દોર્યું છે? એટલે વ્રજની બાવીએ કીધું કે રાધાએ ચિત્ર દોર્યું છે. એમ કે બોલાવો રાધાને. રાધાને બોલાવે છે, કહે છે કે રાધા ચિત્ર તમે દોર્યું છે? હા. રાધાની આંખમાં આહુડા છે. ઓધવ, આ ચિત્રમાં કઈ ક્ષતિ છે, કઈ ખામી છે? કે ના, આ બેહૂબ કૃષ્ણ છે. એમ લાગે કે હમણાં આગળ વાતું કરશે આપણે. પરવાળા જેવા હોઠ, ગુલાબી ગાલ, ભમરડા જેવી આંખો, કઈ ઘટે નહીં આમાં. તો વધુ મને શું કામ આય બોલાવી? શું આમાં ખામી દેખાય તમને? કે રાધા ખામી એટલી દેખાય, આના તે પગ ક્યાં ન દોર્યા? પગ કેમ ન દોર્યા? ત્યારે રાધાએ જવાબ આપ્યો, સાહેબ ઓધવ, એક કૃષ્ણને પગ હતા ને, ગોકુળ મૂકીને મથુરા વયો ગયો. હવે આ ચિત્ર ના પગ દોરું, કાલી ચિત્ર હાલતું થઈ જાય તો મારે વાતું કોના હારે કરવી? કહેવાનો સૂર ઈ છે કે કૃષ્ણને ન જવા દેવા માટે રાધા જો પગ ન દોરતી હોય છે, એમ સારી હસ્તી તમારા હાથમાં આવી જાય ને, એના પગ તમે બની જાજો, એના હાથ તમે બની જાજો, એનું મસ્તક તમે બની જાજો. જરૂર છે સારી વ્યક્તિઓની. માણાથી ચાલે ને, એક જગ્યાએ જમણવાર હતું, કાઉન્ટર ગોઠવાણા થઈ, દાળ ભાત ને ઢેફલા. ઢેફલી તો ઢેફલી છે, અને અમુક તો ઢેફલિયું ખાવા હાટું જીનીમાં ઉપેલી મારા 60 ઢેફલિયું ઉપાડી જાય. હવે મારથી નહીં હાલે, પણ 60 ઉલાળી ગયો, હું હવે નો હાલે.
હવે તો તાહડો ખાત થાય. નવી નવી દીકરી પરણીને આવેલી, આ બેનો બેઠા એક બે વાત એની કરું, નકર એને એમ થાય કે રોયો અમારી કઈ વાત કરતો ન. વિડીયો વાળા ઓય સંભળાય ને હું કહું, તમારે તો ઓલાનું સાંભળવાનું, ઓલો ભાઈ કેતો હોય જાણે ચંદ્ર ઉપર જવાની તૈયારી કરતા એમ બધું લાગે. હકીકત યાર. આ હીરાભાઈ એક સમય એવો હોય, પૂંજાભાઈ તો હું બહુ ઘણા વર્ષોથી નાનો હતો ત્યારથી ઓળખું છું. નાખો નાખો, વાહ. મારા વારામાં પહેલી વાર રૂપિયા આવ્યો, લગભગ આવ્યા નહીં મારા વારા. મુંબઈમાં મારો ટિકિટ શો પ્રોગ્રામ રાખ્યો, 7 વર્ષ થયા. તે હું આયોજક બે બેઠા હોલમાં. આયોજન કેમ માણસ આવતું નથી, મને બહાર એ બેઠા બધા. મેં કીધું બારા તો ઘણા છે, અંદર કેમ નથી આવતા? કે ટિકિટ નડાય. મેં કીધું તો હવે મને કે હવે શું ખોટમાં ગયો કે ભાઈ હું કોઈ અંદર નથી આવતું. મેં કીધું આવી ગયા છે ને ખોટમાં આવી ગયા. મને મેં કે હા, મને કે એ બધું રેડી થઈ ગયું આપણું. હું કીધું એક કામ કરીને મફત બોલાવી લે ને, હવે આવ્યા છે પ્રોગ્રામ કરી નાખી. બહાર બોર્ડ માર્યું છે 200 જણાને મફત આવવાનું છે, 400 વી આવ્યા. મને કે ભાઈ હવે મેં કીધું હવે દરવાજા કરી ગયો બંધ ને બોર્ડ મારો, બારું નીકળવાના 5 થાય. એમ કરીને ઉઘરાણું કરી લીધું. બોલો એ ઝડપથી આપી દો ચા, આપી દો. હું ઘડીક પોરો ખાઈ લો, આપી દો ફટાફટ, આપી દો. અને કેટલી ધોઈને આવી ગયો. ઓય કેટલી ઓલાને કેજો ધોઈ નાખે બહારથી. બોલો કોઈ સા નો પીવો તો આગળ કેટલીનું વર્ણન કરું તો. ના મહેમાનોને આપો ભાઈ, અમુક મહેમાનોને આપો, તમે તો વાંધો નહીં. એ ખીજાણા ડોહા, એક તો તમે ના પાડો ને પાછા એ કે કયો ના. એની મોટી સેવા છે સાહેબ, એને તો ટાઈમે ટાઈમે આપવી પડે ને. તે એક ટૂંકમાં દીકરીને લગ્ન થયા, પરણીને આવી દીકરી. 2-3 દી થયા એટલે દીકરીને એમ થયું મારે 3-4 દી થઈ ગયા છે, ધીરે ધીરે મારા ઘરમાં સેટ થવું જોઈએ, ધીરે ધીરે મારે કામ સંભાળવું જોઈએ. એટલે એને એમ થયું કે રસોડાથી શરૂઆત કરું. એટલે નણંદ રસોડામાં રોટલા કરતી હતી, ત્યાં ગયા ભાભી અને કીધું નણંદબાને કે ઉભા થઈ જાઓ બેન, લાવો હું હવે રોટલા હું કરું. એટલે નણંદે હામી ડાય નણંદે કીધું ભાભીજી તમારા હાથની મહેંદી નથી ઉકાણી, હજી 2-4 દી હરો ફરો તમ તારે, પછી તમારે જ કામ કરવાનું. અરે નહીં નણંદબા હટી જાઓ. નણંદબા કે રહેવા દે, હજી ઘરમાં સેટ થા બરાબર, પછી આ તારે જ કામ કરવાનું છે. નહીં નહીં નણંદબા ન હટો તો માના હમ છે. નણંદ મગજ કે આ મર બે. ભાભી મળ્યા રોટલા કરવા, જેવો રોટલો તૈયાર થઈ જાય નણંદબા બહાર લઈ જાય. 12 રોટલા નણંદ બારા લઈ ગઈ, 13મા લોટનો ગળ્યો ભાભીના હાથમાં, પરસેવો વળી ગયો. ભાભીને શું કે ધંધો ન કર્યો તો સારું છે એમ. 13મો રોટલો લેવા માટે નણંદ રસોડામાં આવ્યા ત્યારે ભાભીએ ધીમે ધીમે પૂછ્યું કે હે નણંદબા રસોડામાં કેટલા, એટલે બાર મહેમાન કેટલું જમે છે? નણંદબાએ કીધું મહેમાન તો કોઈ નથી ભાભી, મહેમાન તો 2 દિવસ આવી ગયા. તક તો કેમ આખું ઘરે ઘરે જમવા બેસી ગયું? ના બધા બાકી છે. તકે તો જમે કેટલા? તકે એકલો ખાય. એક જણો 13, 18 તારો બાપ આડો પડે, 13 નહીં હજી ગડ, હજી ખાહે ઈ. અરે પણ નણંદની દીકરી થામાં ઘડે રાખ એટલે હું તને ના પાડતી હતી, પણ તને રોટલા કરવાની ઉપડી થી એમ. એકલો ખાય? હા એકલો ખાય, એકલો, એક જ. આવા જ અમારા ઘરમાં બધા છે, આવા. એટલે નણંદ ને ધીમે ધીમે ભાભીએ પૂછ્યું નણંદબા ઈ તો કયો કે એક ખાનારો છે કોણ? તક બીજો કોઈ નહીં, તને પરણીને આવ્યો મારો ભાઈ લાધો. ઓલી લોટ નો ગળ્યો કથરોટમાં નાખીને કે તારો ભાઈ લાધો, આજથી મારો ભાઈ લાધો. દિલ્હી માંથી આવી થી ને દિવાલ ઠેકીને ગઈ.
અને પાછી નણંદ ને કહેતી કે તાર ભાઈ ને કહેજે ખોરાક ઘટાડે ને તારી માં બીજી આવે એ આમ જ જાહે એમ. એટલે સરસ મજાનું જમણવાર અને જે આમ કાઉન્ટર ઉપર બધું ગોઠવાતું હતું. ઓલો આપણા ગામડાના વડીલો ગયા ને ત્યારે તો આ કાચું સલાડ મૂકે ને કોબી ને એવું તો ભાભલા પાછા ફર્યા કે હાલો હાલો એ તો વઘાર્યું નથી હમણાં પડ્યું. વઘારવાની વાટે રહ્યા કોરાય રહ્યા. હા સુરતમાં ગયા ને આપણા ભાભલા સુરતમાં બહુ સારું વીઆઈપી જમણવાર હશે તો આપણા ભાભલાઓ ગયા એટલે પેલા સૂપ પીરસાણ એટલે બાપાએ કીધું કે આ શું છે કે બાપા એ સૂપ છે. આનથી શું થાય કે આ ખાવ ને તો ભૂખ ઉઘડે. બાપા કે ખાવાનું દે તરી વરસ આ ઉઘડી ડોહી ભૂખ ઉઘડે. એટલે આવું ટૂંકમાં સરસ મજાના જે કાઉન્ટર ગોઠવાના હતા જમણવારના ત્યાં 3-4 જણા આવ્યા. પાટવે પાટવે મળ્યા કાઉન્ટર ઊંધા નાખવા. હા બોલજો ઓય જેને લાઈટ થાય ને થાય બીજા 3 દી પછી દાંત કાઢશે. પાટવે ને પાવટે બધા કાઉન્ટર તોડી નાખ્યા, રસોઈ ઢોળી નાખી. પછી કોકે કીધું કે આવું કેમ થયું? ત્યારે કીધું કે અહીંયા મોદી આવવાના છે. એ કહે ને હું ખાતોય નથી ને ખાવા એટલે આ જોક્સ અહીંયા કીધું એમ નહીં. હમણાં વિધાનસભામાં મારો પ્રોગ્રામ હતો તેથી બોલ્યો છું. બધા ધારાસભ્યો હતા અહીંયા લાટ બધા ટાઉન હોલમાં. કઈ તારીખ હતી ભૂલી ગયો. એટલે સારી વ્યક્તિની નજીક જીવજો, આનંદ આવે એવું જીવજો, અને કોકના આશીર્વાદ મળે એવું જીવજો. કોઈને આતરડી દુભાય એવું મહેરબાની કરીને જીવતા નહીં. એક મરેલા ઢોરની ખાલ જો છે એ ધમણ બની જાય અને એમાંલી આહકાર રૂપી હવા બહાર નીકળે તો લોઢાને બાળી દે. તો સાહેબ આ જીવતી ખાલ જે છે માણસની એમાંલી હાય નીકળે તો કઈ પરિસ્થિતિ થાય. એટલે કવિ લખે છે કે હે અખિલ બ્રહ્માંડના માલિક, મારા બાપ, હું તારી આગળ કોઈ દી ફરિયાદ ન કરું, મારી લાયકાત પ્રમાણે તું મને આપજે. મોતી દાણો ગાળ કિંમતી છતાં પણ ખવાય બાજરો ને ઘઉં. એ વાલા મારા ખવાય બાજરો ને ઘઉં. કિંમતી છતાં પણ ખવાય બાજરો ને ઘઉં. એ પ્રભુ મારા ખવાય બાજરો ને ઘઉં. પ્રભુ મારા આપે
ના પાલિયા કદી ના કહું વાલા તો આપે એટલું જ લો એ વાલા મારા આપે એટલું જ લો એ વાલા મારા બધી દાણો કિંમતી છતાં પણ ખવાય બાજરો ને ઘઉં કે મિલના માલિક એ ટાટા પહેરે નહીં હવા ગજ પહેરે છે વાલા તો આપે એટલું જ લો એ વાલા મારા આપે એટલું જ લો આમણામ વગાડે ને તારો વ્યવહાર થઈ જાય. બોલ
મોતી દાણો કિંમતી છતાં પણ ખવાય બાજરો ને ઘઉં. જો કે હજી તાને તરત વાર છે સંબંધ ને તો હમણાં અમારે અરે વગાડ્યા કે બીજું હું આ સંબંધની ને એવી વાતો કરીએ ને આમ લગ્નની ને એવી વાતો આવે ને તો અમુક ના મગજ જાય, કારણ કે લખણે 45 પગ્યા હોય. ખરેખર ભલે ભીડ્યા ભાઈ, હવે આમ ભીરું ભીરું લાગે હા વિડીયોમાં સારું લાગે. આવી કેસેટો ઘરના જોવે ને તો એને એમ જ થાય કે આ તો ઓહો આ નાખતા ક્યાં છે એટલા આ ઘણા 45 પગ્યું નથી સંબંધ નથી થયા. કારણ કે એમાં ઘટના શું ઘટે ખબર, ઘણા બસ સ્ટેન્ડ લક્ઝરીની વાટે રે પછી છેલ્લે સકડામાં બેહીને જાય. આવું ઘણા થયું, ઘણા ને જો લગન થી ઉજળો દિવસ એ કે હોય જ નહીં. લગન નું ટાણું એટલે તો મહાન કહેવાય ને. ઢોલ વાગતો હોય, એમાં આપણું રાષ્ટ્રીય વાદ્ય હોય તો ઢોલ છે. ઢોલ થી તો ઉજળું વાદ્ય કોઈ હોય નહીં. ઢોલ વાગતો હોય તો મજા આવે સાહેબ. ઢોલ ના પ્રકાર છે સાહેબ. ઢોલ કોને ન ગમે, પણ ઓલાને ન ગમે. લ્યો ઢોલ વાગતો હોય ને તો ઓલો 45 પગ્યો હોય ને એને તો ઘણ ઘોડે માથામાં લાગે. કોકના ફૂલદડા નીકળે તો ન્યા પરોણો લઈ જાય, આખા વગાડે ને હું ધબુક ધબુક સોટ્યા. હવે જો એક કે નીકળે તો એક બે ઓછા થઈ જાઓ લે. એટલે વાગે એના વાગવા દે ને, તારા બાપ નું હું જાય એમ. રૂડો થી ડિસ્કો કરી લે ને તારું માગું આવે તાકલી. અરે ખરેખર ભાઈ આ તમને કહું, લગ્ન પછી જ માન વધે. આમાં જેટલા બેઠા ને પૂછજો. બાકી લગ્ન ન થયા ને વાંઠા હોય તો ક્યાંક મહેમાન થી જાય કોઈ રાત ન રોકે. ગરધણી દે એમ કે અમે 5 ની બસમાં અમે બધા જઈએ છીએ સોમનાથ, અને તમારે નીકળો હોય તો નીકળો, સોમનાથ ભેળા થાવું. એટલે આપણે બહુ જૂનો દોહો છે, સ્નેહ વગરનો સગો નકામો, સૂર્ય વગરનો દિવસ નકામો, ચંદ્ર વગરની રાત નકામી, પૈસા વગરનું પાકીટ નકામું, અને ઈ વગરનું ઘર નકામું. ઘણા વાંઢા આપણને કે આવ્યો અમારે ઘરે, તારી ઘરે હું ઠામડા ધોવા આવું અમારે, તું સુલા માથે હાવણીયું મૂકીને બેઠો નરાતાર થઈને હાવ. કારણ કે લગ્ન એ પણ એક નવો જીવન છે સાહેબ, નવો જન્મ છે. અને ભગવાન કૃષ્ણના જીવનમાં રાધા ન આવ્યા તો કૃષ્ણ આધા હોત. છોડો ઈ ભગવાન શિવના ફોટા હમુ જોજો, શક્તિ વગરનો ફોટો હારો નહીં લાગે. શિવ હોય ને શક્તિ જરૂરી છે. શિવનો તમે ફોટો જુઓ તો અડધામાં શિવ દેખાય, અડધામાં શક્તિ દેખાય. એમ આપણા શરીરમાં પણ વાસ્તવિક રીતે એ કોઈ હાસ્યની વાત નહીં. આ શરીર જે છે એમાં અર્ધ પુરુષ છે, અર્ધ સ્ત્રી છે. પૂર્ણ પુરુષ કોઈ છે જ નહીં આ દુનિયામાં. પછી કોઈમાં 2% સ્ત્રી ભાગ વધારે હોય એ અલગ વાત છે યાર. એ લટકું કરતો હોય, અંતર ગઢાથી રે ઉતારી ગોહો વાલણી હોય શકે. અરે કોઈ બહેનોમાં પુરુષ ભાગ વધારે હોય 2-3% તો એ પણ કેવી આવજો પાછા સા પીવા, એ હોય શકે યાર. એ નરી વાસ્તવિકતા નથી. ઘણા રૂસુ સ્વભાવના આપણે ગમે યાર. ઘણા શું કરો છો, ક્યારેક અમને પ્રોગ્રામમાં લઈ જતા હો તો. હા ભાઈ તો મને ન લઈ જવાય. બની શકે, જોડ છે બધી. જડ વસ્તુમાં જોડ છે તો આપણે જીવિત છીએ. સેશલ્સ હું ગયો, ત્યાં નાળિયેર થાય, નાળિયેર એમાં મેલ ફિમેલ બે, અને બે બાજુ બાજુમાં છોડવા હોય તો જ ફળ લાગે છે. એ દેશની ત્યાંની ખાસિયત છે, એક જ દેશમાં થાય. અરે બધે આજે ને આંબો આંબલી, લીમડો લીમડી, વડલો વડલી, સમસો સમસી, એ બહુ વધી ગયા.
એને કોક જો ભંગારમાં આપી દે ને તો મોટો ટોપ કરું, મોટો ટોપ ભાઈ. બહુ વજ્યા છે. અને પાછો સમસો હોય ને એ સાહેબ દાળમાં હાલે, ભાતમાં હાલે, શાકમાં હાલે ને શેરામાં હાલે. લે બધા હવા જ લે. વધ્યા છે પણ જોડ છે. મારો કહેવાનો અર્થ કે જીવનમાં એ જલિયાણ જોગીના જીવનમાં વીરબાઈ ન આવ્યા હોત તો કદાચ જલિયાણ જોગીને કોઈ ઓળખતું ન હોત. ભગવાન રામના જીવનમાં માં જાનકી ન આવ્યા હોત તો કદાચ રામને કોઈ ઓળખતું ન હોત. અને મહાભારત જેવા ગ્રંથમાં લઈ તમે દ્રૌપદીનું પાત્ર કાઢી નાખો તો એ પણ પુસ્તક મટીને પસ્તી થઈ જાય. એમ આપણા ઘરમાં એ ભગવતી બેઠી હોય એટલે હાથ મહેમાન લઈને જાય. મહેમાન આવ્યો છે રોટલા કરી નાખજો. ઘણા ઘીરે જાય તો હું કે એ લોટ નથી જો રાહડા, બીજું હું. ઘણા ઘીરે જાય ને અડધો કલાક થઈ જાય તો આપણે કે હવે નીકળ્યો ભાઈ, ચા કરે, ચા ચા ચા. પાછા આપણે 10 મિનિટ બેસીએ, પછી આપણે એમ થાય કે હજી ચા આવી નહીં, પાછા કે હવે નીકળી. એટલે હું ચાની હું વાર છે તાર રહોડામાં લેવા જાવે. એ દૂધ બગડી ગયું, જિંદગી દૂધ નહીં, ખોટમાં ગયો કોડા તું. હવે તો જોઈને હક પણ થાય ને બધા. આપણને ગમ્યું. એક કહું તમને, કોઈ ટીકા ન કરતા સમજતા. એક સમય એવો હતો કે જોઈને હક પણ નહોતા થતા. વડીલો જે સંબંધ કરતા એ ફાઇનલ હતું. એની અંદર અત્યાર સુધીનો રેકોર્ડ છે કે એક પણ છૂટાછેડાનો કેસ નથી. આ જોઈને કર્યા એમાં ઘણા હલવાણા લ્યો. કારણ કે આ જોઈને સગપણ કરવાનું શરૂ કર્યું તો બ્યુટી પાર્લર શરૂ થયા. તે જેથી જોવા જાય તેથી ઐશ્વર્યા રાય જેવા થઈને બેઠા હોય, કપાળ હોજવાડીને. 3 દી પછી ગલેટ ઉખડે ત્યારે ખબર પડે કે હિતળામાં આવ્યા ડોહા ઘરમાં. કોકના બંગલા જોઈ જોઈને જે આકડિયા નાખ્યા હે. સારું કેવું પણ હમણાં જાય મારા. આઈબ્રો કરાવે ને આ 3 દી તો હોજો રે. આપણે એમ થાય કે આ કોઈ ઢીકો માર્યો કા છે. આપણે હું કામ કોઈને કઈ કેવું જોઈએ કા ભલે કરે આપણા બાપ નું હું જાય. પણ મારો કહેવાનો અર્થ કે એ વાત સત્ય છે. સ્ત્રી છે શક્તિ છે. જ્યાં સુધી ઘરમાં ન આવે અને એકલો પુરુષ હોય ત્યાં સુધી પ્રગતિ ન કરી શકે. ગુજરાત હલાવવાની વાત તો ત્યાં ગઈ. શક્તિની જરૂર પડે શરીરને. તમે ઊંધું લેતા ને, હું જે કહું છું એ બધું મારી રીતે કહું છું. એટલે પુરુષ મોટો શેનાથી? જેનો રોટલો મોટો હોય પુરુષ મોટો. રોટલો શેનાથી મોટો? સારા ઘરના હોય તો હાથ મહેમાન લઈને જવાય, નહીં મહેમાનને ગરદણી 2 ફળિયામાં બઠીના ન થઈ જાય. એમ જોડ છે બધે. ગોળો ગોળી, કળશો ટબુડી. હા, જડ વસ્તુમાં જોડ છે. ન્યાય એકનું નથી કોઈ. હાણસો હાણસી હુયોન હો લે ઈ તો જોઈ કે ઓલું લોખંડ ભેગું છે ને લોખંડ. એટલે લોખંડે કીધું કે આમ જો 1 ના 2 કરતા હોય ને એને બોલાવો. શીણીને બોલાવી તું 1 ના 2 કરીશ. બધાને બોલાવી. કાતરને કીધું તું 1 ના 2 કરીશ. હોને બોલાવી. હો કે રેવા જો હું તો ભેગા કરું છું.
ત્યારે ઘણ બોલ્યો, સાની મની રે ભેગા તારો બાપ દોરા કરે, તું તો બાખા પાડે. ઘણા એવા હોય આપણે એમ થાય કે ભેગા કરે, ભેગા નહીં બાખા પાડતો હોય ઝીણા એવા. પણ મારા દીકરા એવા બાખા પાડતા, એ તો ભાગશાળી સમજો. દોરો એક બેને આખી રાત ગોદડું હીવ પણ હીવાણું જ નહીં, દોરાને ગાંઠ મારતા જ ભૂલી ગયેલા, હો હરવા નીકળી ગયા. બહુ સરસ યાર. એટલે બધી જોડ છે. હાવણો હાવણી લે એ તો ભૂલાઈ ગયું. જો તમે હાવણી થી બેનો વાળતા હોય એ નીચું રાખો. હાવણી હોય ત્યારે કેટલો વિવેક હોય એના હાથમાં, એની રી ને રૂમ વાળશે, રસોડું વાળશે, ઓસરી વાળશે, વધી વધીને બે પગથિયા તાણીને ઝટકો નહીં મારે. જોજો આમ ધીરે ધીરે. પછી એવી હાશવીને મૂકી દે, અને જેવો હાવણો હાથમાં લે ત્યારે જોજો ઓહો કેવી દાજુ કાઢે. રામ રામ. પેલા તો ઊંધો પસાડ્યા, થોડીક તો નીતિ રાખો, થોડીક તો. હાવણાને હાવ ભાંગી નાખ્યા પાયો. એમાંલી ઢીલો પડે તો વેણાનું બટકું નાખે, પછી ઉપાડે હરણ હરણ, ફળિયું વાળે, બજાર વાળે, ઝાપા સુધી ઝપટું કરીને પછી ગમાણમાં પીડ્યો ઊંધે કાંઈ. હું હાવણાવની દિશા ઉતરી. એટલે એ જોડ છે બધા. આ ટાયર છે ને ભાઈ, ટાયર એ પુરુષ છે, એની અંદર હવા જે છે ને એ સ્ત્રી છે, શક્તિ છે. હવે તમે સાંભળો, હવા વગર ટાયર હાલે? હવા વગર ટાયર હાલે તો સ્ત્રી વગર ઘર હાલે. અને લગભગ બધાની હવાએ એકવાર તો કીધું જ હશે. અહીંયા હાથ મૂકો, શપથ વિધિને ઘોડે હાથ મૂકો, વિચાર કરો. એકવાર તો કીધું જ હોય, તો અમે આવ્યા પછી તમારું ઉપડ્યું નકર તમારે પહેલા શું હતું અમને બધી ખબર છે. આજે ઝીણા ઝીણા અમુક ને દાતા એને તો કીધું જ હોય, કીધું જ હોય એકવાર, તો અમે આવ્યા પછી. હકીકત છે સાહેબ. સારી વ્યક્તિ તમારા જીવનમાં આવે ને તોય તમારી પ્રગતિ થાય, ગ્રહો ફરી જાય તમારા. હા, એ તો અમે આવ્યા પછી ઉપડ્યું તમારું. તો ભાઈ ની ઘરે આટો મારી આવો ને, એ ગાડીઓના હપ્તા ભરે છે. ના સારું સત્ય છે. એટલે હવાએ ટાયર ને કીધું, ક્યાંય ટાયર મોટી નકશી વાળા 160 ની સ્પીડમાં કાકરા ઉડાડે દા ને, એ તો અમે અંદર બેઠી હોય એટલે હવા કે ટુઈપ, એ તો અમે અંદર સહી ને એટલે. બાકી અમે ન હોય ને તો ઢપ દિન પીડ્યો, કોક જેક મારે ત્યારે માઇન્ડ ઊંચો થઈ જાય. ખહુરિયા ટાયર કે સાની મની બે ટુઈપ, એ અમે બહાર કડક આવરણ રાખીને બેઠા છીએ ને, કારુંજી ફાટી ગયો આવું તમે. એ બે બાંધતા હતા ને તેનો છોકરો વાલ બોલ્યો. વાલ એનો છોકરો છે, એને છોકરે કીધું બે સાના મનાર્યો મમ્મી પપ્પા, બાકી વૈશ્માલી હું સટકી ગયો તો બે ઘોડાઈ દા હોપાસા. બસ ટૂંકી વાત એટલી જ મારી. વાલનું ધ્યાન રાખજો. તમારા સંતાનોને સંસ્કાર આપજો સાહેબ. કેટલા ભણાવો છો ઠીક છે, સંસ્કાર આપજો. અગર કરોડપતિના દીકરા હોય ને છોકરો એક ઊંધું કામ કરી નાખે ને, બાપને બજારમાં હાલે એવો નહીં રહેવા દે. ટાયર ને ટ્યુબ બે ગેરેજમાં વ્યાજ આવો, પછી રિમોટે કોઈ નહીં મારો બાપ કરે. સાંભળી લેજો, કારણ કે ઘોળાઈ ગયેલા ટાયર ને પછી ન થાય કાંઈ. એમણામ ઉતરી ગયું હોય તો વળી રિમોટે થાય. વાલ વાળું હોય ને ટાયર તો પાછું રિમોટ થાય. એમ સંતાનોને જો સંસ્કાર દેવામાં નહીં આવે,
પ્રતિક પોતા તણા દર્પણ હોય તો દેખાય, પણ કરેલા ન કળાય પાપ પોતાના પાલિયા. તમે અરીસામાં જાઓ તો તમે કેવા છો એમ કહી દે, પણ તમારો મિત્ર કોઈ અરીસા જેવો હોય એ તો તમારી ભૂલ દેખાડી દે. ઈ સાચો મિત્ર. એ ગાંડા, આ તારથી ભૂલ થાય છે, એ સાચા કર્મ છે. એ જે સારા વિચારથી જે જીવતો હોય, બીજા માટે જીવતો હોય, બીજાનું દુઃખ જોઈને બેઠો બેઠો રોતો હોય, બીજાની પ્રગતિ જોઈને મનમાં હરખાતો હોય, કોકનું હારું જોઈને જેનું નેણ ઠરતું હોય, ત્યારે માનજો કે એના ઉપર એના ઈષ્ટદેવની પરમ કૃપા છે. અને એવી જે કૃપા અત્યારે આપણે બધા ઉપર ઉતરી છે ને ભાઈ. આમાં કોને નબળાય છે એ તો મને કહો. કોને એવો વાંધો છે ભાઈ? કને કયું એવું ઘર છે કે હાજે રળીને આવે ત્યારે ખાવા મળે? બધાને સારું થઈ ગયું છે. ત્યારે દાડીએ જાય તો મોબાઈલ સિવાય હાલતા નહીં. અરે મુંબઈમાં ભિખારી મોબાઈલ રાખે, ભિખારી. હા, શું થયું? પાણીની બોટલો પડ્યું. મેં કીધું હા ઊંઘી જાય પછી આડું દિવાળી આખું નહીં ને છે ને. ઘણા ઘણા મને છે ને આમાં આમાં દઈ જાય ભેળવી. એને એમ કે કલાકારોને તો જોવે જ તે લે. એટલે અમે નથી. અમારે એક જણા રામભાઈ બરોબર ને શું થયું એવું પેપ્સીમાં નાખીને મોકલ્યું. પેપ્સીમાં નાખી નહોતા પીતા એ પી ગયા. એના લવા મીડિયા વળવા. મેં કીધું આમ થયું કેમ? આપણે હારે રહેનારા આવા કોઈ દી હોય નહીં. પછી રામભાઈ મને કાનમાં કહી ગયા બોટલું બદલાઈ ગઈ. પીતા થાય અને હાદું વયું ગયું. નહોતા પીતા એ પી ગયા. એટલે વાત ગયો કૃપા. અત્યારનું બાળક જોઉં તો હું રાજી થવા. જો નાના નાના બાળકોને જોઉં ને ભાઈ અવડા આપણે હતા ને બસ ત્યાં જવું પડે. કેટલામ ભાઈ? ત્રીજું તું? 5 બે હેરખ્યા છે, 2 વર્ષનો ફેર છે. ઉભા રહો. હે ભાઈ અવડા આપણે હતા, આવા કપડા પહેર્યા હતા કરે. એ તમે કેવા પૂન કર્યા આ ટાઈમે પધારે. મારા ભાગશાળી છે આ બધા. આ ટાઈમે જે બાળકો છે અત્યારે કેવા એને સારા કપડા મળે છે, કેવી ગાડીઓ. હે અવડા આપણે હતા, બસમાં બેહવા મળતો તો 1 વર્ષ પાવર નો જતો. એ સીટું તોડીને દાજ્યા સોર્યા હોય ને ભાઈ ભાઈ હો. અને ભાઈ બે મારો બાપ કેવા કેવા કહેવાનો અર્થ મારો એ છે કે અત્યારે સમય કેવો સારો છે. મગર અવડા આપણે હતા ખાખી સડિયું પહેરતા, ટોલાય પણ એવા થતા મારા. કરોડ કરોડ કરોડ. એક કહું તમને, ટોલા વયા ગયા અત્યારે તો આજના બાળકને એક મોટી ખોટી આવી. મોટામાં મોટી ખોટ ટોલા નથી. કઈ ખોટ? ઈ બાને માનો ખોળો મળતો હતો. માં ખોળામાં નાખીને દીકરાની માથે હાથ ફેરવાનું ચાલુ રહેતું, ટોલા ગોતતી સાહેબ. અને કેવી ઘટના થતી કે મારા દીકરાનું લોહી જે પીવે એના લોહીથી જનેતા નખ રંગતી થઈ જાય. મારા દીકરાનું કોઈ લોહી પીવે એના લોહીથી હું મારા નખ રંગું છું. અહીંયા નખ ઉપર મારો નખ તો હેઠો ન મારે, પણ નહીં અહીંયા ન્યાલી નખ રંગવાનું ચાલુ થયું. અને વળી કોકનો ટોલો સડી જતો એ ખબર પડી જતી કે આ કોકનો ટોલો નકર એટલો બધો હવળે નહીં એમ. કેવું બાળક 108 માં ડોહ જન્મે એને પલ્લા કોણ પકડે ગયો? જો મરી ગયા ત્યારે સાયકલો મળી હતી. સિલેટ લખી લખીને સફેદ થઈ જતી. બાપાને કહેતા બાપા સિલેટ સફેદ થઈ ગઈ. તો બાપા શું કે વિજ્ઞા આવી કહેવાય બટા, વિજ્ઞા વિજ્ઞામાં વિજ્ઞામાં હમણાં મગાર નાખતા હમણાં. એને બદલે 5મા ધોરણના છોકરાના દફતરમાંથી લેપટોપ નીકળે છે. કેવો સારો યુગ છે. ઘણા વાતો કરે જમાનો ખરાબ છે, એમાં ખાસ કરીને ડોસ્યું. ઓહો મારી માવું અત્યારની દીકરીઓ આ કપડા પહેરે ને હારા કપડા પહેરે ને તો નથી જોઈ એક ડોહ્યું.
બેઠી બેઠી ઈર્ષા કરે, જમાનો બગડી ગયો. એ તો તમે વેલ્યુ એટલે લાગે, બાકી તમે અત્યારે આવી હોય તો ડ્રેસ પહેરીને આટા મારક્યું હોય. જમાનો હારો છે યાર. 21મી સદીનું દુખણા લઈને સ્વાગત કરો એનું. લેર લે એવો જમાનો આવ્યો છે, મોજનો જમાનો છે. મન ફાવે એવું મોજથી માણસ જીવી શકે છે. અને આવી જ્યારે પરમાત્માની પરમ કૃપા ઉતરી છે. ઘણા એમ કે આ બધું કર્યું વૈજ્ઞાનિક, પણ વૈજ્ઞાનિકોને બુદ્ધિ ભગવાને આપી ને. આ બુદ્ધિ કઈ કોઈની દુકાન મળતી નથી. આજે આટા જે છે એ ક્યાંય પડતા નથી સાહેબ. તો ડોક્ટર ને ઘરે ઘણા ઉભા વાહડા આટા મારે. હા સાહેબ, અમારા ભાવનગરના એક બહુ મોટી હસ્તી છે, બહુ મોટી હસ્તી, નામ નહીં આપ, અત્યારે નથી, બદલી થઈને વૈયા ગયા. જિલ્લાના જે મેન હોય ને ઓફિસર, મારા બહુ ખાસ નહીં હતા. ત્યારે સરકારી કાર્યક્રમો એના ઘણા કરેલા. અવારનવાર બિચારા મારી પ્રત્યે હેત મને કહે, ભાઈ ક્યારે ઘરે આવો, તમે ઘરે આવો. એક દિન ઘેરે ગઈ, ડોરવેલ દબાવ્યો, ત્યાં છોકરે દરવાજો ખોલ્યો. સીધો કે બાપા મહેમાન આવ્યા, મહેમાન. સરસ લ્યો, મેં કીધું ગોઠવાઈ ગયું સાહેબ નું બધું. અલ્યા બાપા 5 મહેમાન છે, 5. તો એ પાછા સાહેબ પાસા નો પીડ્યા. સાહેબે કીધું કે બેટા ઓળખશો કોણ છે? ઓળખી ગયો છોકરો, બોલો લ્યો. બસ સાહેબ, ઘરે ઉજળા સંતાનો આવે ત્યારે માનજો પરમાત્માની પરમ કૃપા. તેરી કૃપા બિના ન हिले, એક ही अनु लेते हैं श्वास तेरी दया છે તનુ તનુ. એમ પરમાત્માની કૃપા હોય તો મોતી દાણો કિંમતી છતાં પણ ખવાય બાજરો ને ઘઉં. બિરલા હોય કે ટાટા હોય, એના છોકરા કઈ હોનાની ગીંજુ ને ભજીયા કરીને ન ખાતા હોય, મરસાનું જ ભજીયું થાય. અને મિલના માલિક ટાકા પહેરે નહીં. જેને ઘરના કાપડના મિલ હોય કે એક એક ટાકો આખો 100 મીટર વીટવીને આટા ન મારતા હોય, હવા ગજ પહેરે હવ. માટે વાલા તું આપે એટલું લવ. અને એ પરમાત્માની કૃપાથી આજે જયારે ધીરસીભાઈ ના આંગણે આવો સરસ મજાનો ઉત્સવ છે, આપ બધા જે લહેરથી બેઠા છો, અને હજી કઈ પ્રોગ્રામ ચાલુ નથી થયો ભાઈ, હજી આ બધા ટેલર હાલે છે. હજી કલાકારોને એક એક રાઉન્ડ આવી જાય ને પછી, અને અત્યારે ક્યારે પૂરો થાય નક્કી જ નથી. હા, તમે આમ જો આમ કેવા મોજથી બેઠા છો, ધોબે ધોબે જાહેર નાખી હોય તો એક દાણો હેઠો પડે ને એમ બેઠા. ખરેખર તમે આમ ડાયા થઈને બેઠા હો ને, મને બહુ સારા લાગો. કેવા સરસ બેઠા, એમ થાય કે એક એક જલેબીનું ઘૂંસડું દી દઉં તમારા મોઢામાં. બહુ ડાયા. એ તો આલી બેહીન જોત ખબર પડે આમ બધાને કેટલી આખ્યું આવતી હોય. તમારી નજરું ઝીલવાય ભજન જરૂરી છે, નકર મરી જાય છે. એમાં ડોળા કાઢવાવાળા દાંત કાઢે તો મને બહુ ગમે યાર. બસ મોજમાં રહેજો, તમારું મોટું દાંત કાઢતો રાખજો. હા હું કાંઈ ન કરે ને વહુ હામાં આખા દીમાં 3 વાર દાંત કાઢે ને તોય ઓલી રોજ હેરો ખવડાવે. બોલો, પણ મોગાજ મળવા એનું શું એમ. જેવી વહુ વાહો ફરી તરત કે વેતા વગીરની છે, એને બાપને ઘેર પાડ્યું હોય તો ખબર હોય ને. હવે આપણા બાપને ઘેર હું તું એ ખબર છે. હાહુ વહુ હામાં દાંત કાઢે, વહુ હાહુ હામાં દાંત કાઢે. બહુ હાહુ ખીજાય તો વહુ ને કાંઈ નહીં કહેવાનું, વાહ વાહ એમ જ કહેવાનું. બહુ હાહુ ખીજાય ને તો એમ કે વાહ વાહ મારી હાહુડી વાહ. ઓલી કેટલી ઘડી ડોળા કાઢી છે, તરત ઢીલી પડી જાય. આનંદથી મોટું આ દુનિયામાં એક પણ વસ્તુ નથી. જેના ચહેરાની અંદર મુસ્કાન હશે એને વિશ્વમાં કોઈના બાપની તાકાત નથી સાહેબ એને હરવી શકે. જેના આંખોમાં કરુણતા હોય, જેના શબ્દની અંદર પ્રેમ નીતરતો હોય, અને મોઢા ઉપર કાયમ ને માટે એમ કહેવાય કે મુસ્કાન સવારથી પડી હોય. અમુક હુતા હોય તો જગાડવાનું મન ન થાય
કે ભલે ભલે હું તો મોજથી હું તો મારો બાપ હુવા ગયો. અમુકને કોણી મારીને જગાડવા પડે કે આને જગાડો ને આખો રૂમ ઊંચો લીધો કરોડ 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 જાણે સાયડ્યું મંડાણીઓ હોય સાહેબ. માગ્યું કાંઈ નહીં મળે. તમે ધારશો એવું નહીં થઈ શકે. માગ્યા મોતે ન મળે. એક જણાને મરી જવું તો ગળાપો બાંધ્યો તો દોરડું તૂટ્યું. દોરડા હામો કીધા મારી વખતે તૂટ્યું. ગોઠણના ઢાંકણીઓ તૂટી ગયું બાકી ઈ ન મર્યું. પછી કંટાળીને તળાવમાં પડ્યો. ત્યાં હોડકી વાળા કાઢ લીધો કે અહીંયા ચાલી મરતો તો અમારે ધંધો કરવાનો હોય તો ભૂત થાય પાછો. પછી નક્કી કર્યું ટ્રેનમાં પાટા આડો હોઈ જાવ તો પોલીસ વાળા ગયા. એને ઉભો કર્યો ઉપેડે આયલી કે મરી જાવ અરે કાગળિયા અમારે કરવા પડે નીકળે અમારો વિસ્તાર છે. પછી કે આનું મરવું કોઈ મરવા દેતું નથી. પછી દવા લઈ આવી પોઈઝન ઝેર. એ કે એમણામ ખાય તો કડવું લાગશે કેવું હોય શું ખબર. પેપ્સી લીધી ને એમાં નાખી હલાવી હોટલે બેઠો ટેબલ ઉપર પેપ્સી મૂકી તા એનો ભાઈ બંધ થોડીને ચોટીને પી ગયો કે એકલો પીવે એકલો એકલો. ઓલો કે હું 7 રૂપિયા મેં એક ઈ તો એમાં દવા નાખેલ તા ભાઈ બંધ મરી ગયો. બોલો જો ધાર્યું ધણીનું થાય. પરમાત્મા ઉપર ભરોસો મૂકી અને પ્રેમથી તમે તમારા રસ્તે હાલ્યા જાજો અને જેની હારે પરમાત્મા હશે એનો કોઈ વાળ વાકો ન કરી શકે. એ જે ભગવાનની કૃપા આ બધા ઉપર જે વરહી છે